હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું નિકુલ સિણોજિયા અને આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આઈએમપી પ્રશ્નોની, જેની અંદર આપણે આગળના પાર્ટમાં ભણી ગયા એક પ્રશ્ન વિશેની સમજૂતી મેળવી કે કોઈ પણ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે આગળ વાત કરીએ પાર્ટ નંબર 2 ની અંદર. તો હવે ખાસ કરીને આજે આપણે કેવા કેવા ટોપિક કે મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે અને આજનો આપણો આઈએમપી પ્રશ્ન કયો છે એની વાત કરીએ. તો ચાલો એક નજર કરીએ આજના પ્રશ્નો પર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજના પ્રશ્નોનું લિસ્ટ તમારી સામે છે, જેમાં તમને એમ થશે કે આજે આટલા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. નહીં, પરંતુ આમાંથી આઈએમપી પ્રશ્ન તરીકે ફક્ત આપણો આ ચોથો જે પ્રશ્ન છે એ આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આજનો મુખ્ય ટોપિક છે. તો હવે એની સાથે બાકીના પ્રશ્નો કેમ? તો બાકીના જે પ્રશ્નો આપણને અહીંયા આપેલા છે, જે ખાસ કરીને આપણે આ પ્રશ્ન સમજવા માટે પણ ઉપયોગી છે અને એ સમજવા માટે આગળની જે ટૂંકી બેઝિક માહિતીઓ જે આપણે જાણતા હોવા જરૂરી છે એવા પ્રશ્નો છે. તો એના માટે આપણે પેલા આગળના જે ટૂંકા પ્રશ્નો છે એની સમજૂતી મેળવીશું, પ્રવૃત્તિની વાત કરીશું. ત્યાર પછી ઇન્ટેક્સના પ્રશ્નો છે, જે ખાસ કરીને સેક્શન એ માટે ખૂબ જ અગત્યના છે. એટલા માટે આપણે સેક્શન ડીનું ભલે રિવિઝન કરતા હોઈએ, પણ સાથે સાથે આવતા જે મુદ્દાઓ છે તો સાથે સાથે આપણે એની પણ ચર્ચા કરીશું. સેક્શન ડીમાં પૂછાવા માટે એ અગત્યનું છે. ઓકે, તો આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે કયા મુદ્દાની ચર્ચા કરવાની છે? તો પહેલો પ્રશ્ન છે આપણો, એસિડ અને બેઝમાં શું સમાનતા છે? ત્યાર પછી એ સમાનતા ખરેખર શું છે એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, પ્રવૃત્તિ નંબર 2.8. હવે એટલે ટૂંકમાં કહું તો આ બે પ્રશ્નો સમાન જ છે. ત્યાર પછી આગળ કે એ મુદ્દાઓને આધીન ઇન્ટેક્સમાં આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, એ ઇન્ટેક્સ મેળવવાની છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને વિદ્યાર્થી મિત્રો, તેમાંથી દર વખતે એકાદો પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે પૂછાવા માટે યોગ્ય છે તેવા 110% આઈએમપી કહી શકાય એવા સેક્શન એ માટેનો પ્રશ્ન છે, એ ઇન્ટેક્સના પ્રશ્નો છે. એટલા માટે આપણે સાથે એને પણ લઈ લઈએ છીએ. ત્યાર પછી આવે છે આપણો આગળનો અગત્યનો મુખ્ય આઈએમપી પ્રશ્ન, આજનો જે આપણો ટોપિક છે પીએચ માપક્રમ. અને એને આધારિત પણ જે કોઈ પણ એમસીક્યુ કે જે પ્રશ્ન પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. એમાંનો આપણો પહેલો પ્રશ્ન, એસિડ અને બેઝમાં શું સમાનતા છે એની વાત કરીએ. ચાલો, હવે આપણો પહેલો પ્રશ્ન છે, એસિડ અને બેઝમાં શું સમાનતા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ખરેખર એસિડ અને બેઝની એક એક રાસાયણિક ગુણધર્મ આપણે ભણી ગયા કે જો બંનેને જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે, બેની જ્યારે ધાતુ સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે ધાતુ સાથેની પ્રક્રિયાથી બંને એસિડ હોય કે બેઝ હોય એ બંને એક સરખો ગુણધર્મ આપે છે. એટલે કે બેયના આપણે એક એક રાસાયણિક ગુણધર્મો આપણે જોયા કે એસિડ હોય કે બેઝ હોય, ધાતુ સાથે પ્રક્રિયા કરી અને એ અંતે આપણને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એવું જોવા મળે છે. એટલે કે આપણે એમાં આગળના વિડીયોમાં જ આપણે એની પૂરેપૂરી ચર્ચા કરી ગયા છીએ. જો તમે કદાચ હજી ચેનલ પર નવા હો કે આગળનો વિડીયો ન જોયો હોય તો પેલા આગળનો વિડીયો જોઈ અને એના પરથી આપેલી માહિતી વિડીયો જોજો તો વધુ ખ્યાલ આવશે. ઓકે, હવે કહેવાનો મતલબ એ છે કે તમામ એસિડ અને બેઝ એ બંનેમાં શું સમાનતા છે આપણે એની વાત કરવાની છે. તો હવે ખરેખર કેવી સમાનતાઓ છે? તો રાસાયણિક ગુણધર્મોને આધારે એ
અમુક બાબતોમાં સમાનતા ધરાવે છે એ આપણે જાણીએ છીએ. હવે એમાં એસિડની વાત કરીએ તો તમામ પ્રકારના જે એસિડ છે એ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. એટલે કે ખરેખર તમામ એસિડની જ્યારે કોઈ પણ એસિડ હોય એ કોઈ પણ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને એને અનુરૂપ ક્ષાર ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ થયો કે તમામ એસિડ છે એ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તેથી તે એક સમાન ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય. મતલબ એ છે કે જો તેથી તમામ એસિડમાં આપણને હાઇડ્રોજન વાયુ છે એ સમાન દેખાય છે. એટલે કે તમામ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી જો એક સમાન વાયુ ઉત્પન્ન થતો હોય તો હવે એનો મતલબ એમ પણ કહી શકાય કે તમામ એસિડની અંદર હાઇડ્રોજન વાયુની હાજરી મતલબ કે હાઇડ્રોજનની હાજરી હોય છે. એટલે હવે એના પરથી આપણે ઉલટું એમ પણ કહી શકાય તો કે વિચારવું હોય તો વિચારી શકાય કે તો કે શું હાઇડ્રોજન ધરાવતા તમામ જે સંયોજનો છે એ એસિડિક છે એવું કહી શકાય ખરા? એટલે કે હવે પ્રશ્ન આખો આપણે ઉલટાઈને સમજવાનો છે. આપણે આગળ જોયું કે એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે આપણે ઉલટું વિચારવાનું છે કે શું તમામ હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો હોય તો શું એ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે તો શું એ ખરેખર એસિડિક છે એમ કહી શકાય ખરા? તો એ એસિડિક છે કે કેમ એ આપણે જાણવાનું છે. તો ચાલો એ નક્કી કરવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નંબર 2.8. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે, કેટલાક એસિડ, કેટલાક બેઝ અને કેટલાક અન્ય પદાર્થોને લઈ અને ખરેખર તે દરેકની અંદર જે ખાસ આપણે નક્કી કરવાનું છે કે દરેકની અંદર વિદ્યુતનું જે વહન થાય છે તો વિદ્યુતના વહનનો જો આપણે અભ્યાસ કરીએ તો એની આ પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવશે કે દરેકની અંદર ખરેખર કયા કયા પદાર્થોની હાજરી છે કે નહીં, કે શા માટે વિદ્યુતનું વહન થાય છે અને શા માટે નથી થતું. તો ચાલો હવે આપણે આગળ તેની ચર્ચા કરીએ. પહેલા તો સૌથી પહેલા જોઈએ પ્રવૃત્તિ નંબર 2.8. હવે એની અંદર અહીંયા આપણને આપેલી છે માહિતી એની. પ્રવૃત્તિ 2.8. હવે એમાં સૌથી પહેલા આપણને કીધું છે અહીંયા ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણ લ્યો. હવે અહીંયા વગેરેના દ્રાવણની અંદર આપણે અહીંયા લેવાનું છે એક હજી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, એટલે કે અહીંયા હાઇડ્રોક્સાઇડ NaOH, પછી આવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. તો આ રીતે આવા દ્રાવણો છે એને આપણે લેવાના છે. હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે આવા દ્રાવણોને લઈ અને એમાં એક બીકર લઈ અને એક બીકરની અંદર બૂચ લગાવી અને તેમાં 100 મિલીલીટર જેટલું એ દ્રાવણ લેવાનું છે. પછી ભલે આપણે આમાંથી ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કોઈ પણ દ્રાવણ લઈ શકીએ. એટલે આપણે સૌપ્રથમ સમજવા માટે HCl દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. તો હવે ખરેખર શું કરવાનું છે તો કે આ રીતે એક બીકર લઈ બીકરની અંદર 100 મિલીલીટર જેટલું હવે તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા આપણે શું કરેલું છે કે આ બીકરની અંદર 100 મિલીલીટર જેટલું મંદ HCl નું દ્રાવણ લીધેલું છે. હવે એની અંદર એક રબરનું બૂચ, આ રીતે આ રબરનું બૂચ લગાવી અને એના પર આ જગ્યાએ આ રીતની આ બે ખીલીઓ છે એ લગાવવામાં આવેલી છે. હવે આ ખીલીઓ લગાવી અને એ ખીલીઓનો ઉપરનો ભાગ છે બહાર રહે અને એને વિદ્યુત પરિપથ સાથે જોડવામાં આવે છે. તો આ રીતે અહીંયા જે આખો પરિપથ અહીંયા જે આ જોવા મળે છે તો આ રીતે આ પરિપથ છે એ તૈયાર કરવાનો છે. હવે એમાં એ પરિપથ તૈયાર કરી અને એમાં આપણે અહીંયા વચ્ચે એક બલ્બ લગાવેલો છે. હવે એનો મતલબ શું થશે કે જો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો અહીંયા બલ્બ છે એ પ્રકાશિત થાય છે અને જો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તો બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. એટલે કે આપણને અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં
એના પરથી ખ્યાલ આવશે કે એ દ્રાવણ છે એ દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે કે કેમ. તો વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ ચકાસવા માટેની જ આપણી આ પ્રવૃત્તિ છે. તો ચાલો હવે એમાં આપણે આગળ જોઈએ તો આપણે ખરેખર શું કરવાનું છે તો કે આ રીતે આખો પરિપથ છે એ તૈયાર કરી અને 6 વોલ્ટની બેટરી સાથે દરેકે દરેક દ્રાવણ આપણે જે લીધેલા દરેકે દરેક જે દ્રાવણ છે એ દરેક દ્રાવણને વારાફરતી બીકરની અંદર આવી જ રીતે લઈ અને દરેક વખતે આપણે ચેક કરવાનું છે કે શું ખરેખર બલ્બ પ્રકાશિત થાય છે કે કેમ. તો હવે તમે પણ અહીંયા વિચારી જુઓ કે કયા કયા દ્રાવણોની અંદર બલ્બ છે પ્રકાશિત થશે અને કયા દ્રાવણોમાં નહીં થાય. તો ચાલો હવે આગળ આપણે એ અવલોકનની નોંધ કરીએ કે કઈ રીતે એ થશે. હવે એની અંદર પહેલું દ્રાવણ આપણે લીધું હતું HCl. તો HCl નું જે દ્રાવણ લીધું હવે એની અંદર આપણે જોઈએ તો HCl ના દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થાય છે. તો હવે એમાં બલ્બ પ્રકાશિત થાય છે આવી જ રીતે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લીધું તો એમાં પણ બલ્બ છે એ પ્રકાશિત થાય છે. તો હવે અહીંયા આ બંનેનું બલ્બ પ્રકાશિત થવા પાછળનું કારણ શું છે કે આ બંને દ્રાવણમાં એવું શા માટે બને છે. તો એ બનવા પાછળનું કારણ આપણે જાણીએ છીએ કે જાણી શકીએ કે એક તારણ કાઢી શકાય આપણે આગળનો જે મુદ્દો જોયો એ આધારિત કે બંને દ્રાવણમાં હાઇડ્રોજનની હાજરી હોવાને કારણે એટલે કે બંને દ્રાવણની અંદર અહીંયા હાઇડ્રોજનની જે હાજરી છે એના કારણે એ જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે H+ અને Cl- આવી જ રીતે H+ અને SO4 2- આયનોમાં વહેંચણી થઈ જાય છે. એટલે કે આ ધન આયન અને ઋણ આયનની જે વહેંચણી થઈ એના આધારિત એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે ખાસ કરીને આ બંને દ્રાવણમાં જોવા મળતી જે સમાનતા છે તો બંને દ્રાવણમાં સરખાપણું ધરાવતો આયન કોણ છે H+. એટલે આપણે કહી શકીએ કે બંને એસિડની અંદર H+ આયન હાજર છે એના લીધે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. આવી જ રીતે આપણે અન્ય બે દ્રાવણો પણ પસંદગી કરેલી છે. તો હવે એમાંથી અન્ય બે દ્રાવણો લીધેલા છે આપણે અહીંયા ગ્લુકોઝ અને આલ્કોહોલ. તો હવે એના પછીનું દ્રાવણ છે ગ્લુકોઝ અને આલ્કોહોલનું. તો હવે આ બંને દ્રાવણોમાં પણ એવું જ થાય છે કે આ બંને દ્રાવણોમાં વિદ્યુતનું વહન થતું નથી. મતલબ કે બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. જો આ બંનેમાં બલ્બ પ્રકાશિત નથી થતો તો હવે એના પાછળનું કારણ શું કાઢી શકાય. તો એના પાછળનું કારણ આપણે આમાં જોયું કે આમાં H+ આયન છે એ ઉત્પન્ન થાય છે. તો હવે જો આમાં H+ આયન ઉત્પન્ન થાય છે એના કારણે વિદ્યુતનું વહન થાય છે. હવે આમાં આ આખા દ્રાવણની અંદર H+ કે OH- આની અંદર H+ કે OH- આયનો છે એ ઉત્પન્ન થતા નથી. તો હવે એના કારણે હવે જો આપણે અહીંયા આ બીકરની અંદર વારાફરતી તમામ દ્રાવણો લેતા જઈએ તો શું અવલોકન મળે છે. તો એમાં ગ્લુકોઝ અને ઇથેનોલ બંનેમાં શું થશે હવે એની વાત કરીએ. હવે HCl માં અને H2SO4 માં બંને દ્રાવણોમાં બલ્બ પ્રકાશિત થાય છે. જેનું કારણ છે કે બંનેની અંદર H+ આયન છે એ હાજર છે. આવી જ રીતે અહીંયા ગ્લુકોઝમાં કે આલ્કોહોલમાં એ પસાર થતા નથી. એના પાછળનું કારણ શું છે તો કે એના પાછળનું કારણ અહીંયા એક જ છે કે એની અંદર H+ કે OH- આયન હાજર હોતા નથી. તો કે હવે અહીંયા H+ કે OH- આયનો છે એ આમાં હાજર હોતા નથી એટલા માટે આવું બને છે. હવે આવી જ રીતે આગળ વાત કરીએ ત્રીજા દ્રાવણની NaOH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને દ્રાવણો છે એ આપણે જાણીએ છીએ કે બેઝિક દ્રાવણો છે. તો આ બંને દ્રાવણોની અંદર પણ શું ખરેખર અસર થાય છે શું ફેરફાર થાય છે તો કે આ બંને દ્રાવણોમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે. તો આ બંનેમાં પણ જો બલ્બ પ્રકાશિત થાય છે તો બલ્બ પ્રકાશિત થવા પાછળનું કારણ શું છે
તો આમાં બલ્બ પ્રકાશિત થવા માટે OH માઇનસ આયન જે છે એ જવાબદાર છે. એટલે અહીંયા કહી શકાય કે આમાં OH માઇનસ આયન છે એ જવાબદાર છે. એટલે આ રીતે ટૂંકમાં આપણને અહીંયા હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે લીધેલા જે તમામ દ્રાવણો છે તો એની અંદર કયા કયા દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થાય છે અને કયા દ્રાવણમાં નથી થતું. તો આના ઉપરથી મતલબ શું કહી શકાય કે જે દ્રાવણમાં આ H+ આયન કે OH માઇનસ આયન ની હાજરી હોય તેવા દ્રાવણોમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. કહેવાનો મતલબ કે તમામ એસિડ છે એ તમામ જે એસિડ છે એ H+ આયન ધરાવે છે અને તમામ બેઝ જે છે એ OH માઇનસ, એટલે કે આ રીતે H+ અને OH માઇનસ આયનોની હાજરી ધરાવે છે એની ચકાસણી કરતો પ્રયોગ હતો. જેના ઉપરથી આપણે તારણ જ કાઢવાનું છે કે તમામ એસિડ છે એ હાઇડ્રોનિયમ આયન મતલબ કે H+ અથવા તો H3O+ આયન છે એ ધરાવે છે અને તમામ બેઝ જે છે તો એ તમામ બેઝ છે એ OH માઇનસ આયન ધરાવે છે. એટલે હવે અહીંયા ખાસ યાદ રાખજો કે તમામ એસિડ છે એ H+ કે H3O+ આયન ધરાવે છે અને તમામ બેઝ જે છે એ OH માઇનસ આયન હાજરી ધરાવે છે. એટલે કે આ રીતે આપણને અહીંયા એસિડ અને બેઝમાં હાજર રહેલા આયનોની માહિતી મળે એ માટે. હવે ત્યાર પછી આગળના પ્રશ્નની વાત કરીએ કે આપણે જે આગળનો ટોપિક જોઈ ગયા એને આધારિત કેટલાક અગત્યના ઇન્ટેક્સના પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈએ ફટાફટ. ચાલો હવે શા માટે HCl અને HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે જ્યારે આલ્કોહોલ કે ગ્લુકોઝ જેવા જે સંયોજનો છે એસિડિક લક્ષણો ધરાવતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, ખાસ નોટ કરવા જેવો પ્રશ્ન છે કારણ કે આવા પ્રશ્નો છે 6 માંથી એક પ્રશ્ન મોટે ભાગે 110% પૂછાવાની શક્યતા રહેતી હોય છે. હવે એમાંથી પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે આપણે અત્યારે હાલમાં જે ચર્ચા કરી એમ કે આલ્કોહોલ કે ગ્લુકોઝ જેવા સંયોજનોમાં એસિડિક લક્ષણો ધરાવતા નથી. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, એસિડિક લક્ષણો ધરાવતા નથી. કારણ તો એનું એક જ મુખ્ય કારણ છે આપણે આગળ જે ચર્ચા કરી ગયા એ જ કે તેમાં H+ આયન મતલબ કે હાઇડ્રોજન આયન H+ કે H3O+ આયનની હાજરી હોતી નથી એ માટે. હવે આવી જ રીતે તેથી તે એસિડિક લક્ષણો ધરાવતા નથી એમ કહી શકાય. તો ચાલો હવે આગળની વાત કરીએ આગળના પ્રશ્નની કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. હવે જો અહીંયા એક જ મુદ્દા પરથી આધારિત આપણને પ્રશ્નો છે એ પૂછેલા છે તો કે એસિડનું જલીય દ્રાવણ, હવે એસિડનું જલીય દ્રાવણ છે જલીય દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે. હવે જલીય દ્રાવણ વિદ્યુતનું વહન ક્યારે કરી શકે અને શા માટે કરે છે? કારણ કે જ્યારે એસિડનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તે પાણી સાથે પ્રક્રિયા કરી અને એ જલીય દ્રાવણમાંથી ખરેખર શું બને છે તો કે H+ આયન બને છે અથવા તો એમાંથી H3O+ આયન બને છે. એટલા માટે કહી શકાય કે તે H+ કે H3O+ આયન ધરાવે છે એટલે એમાં એસિડિક જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન થઈ શકે છે જ્યારે બાકીનામાં થતું નથી. હવે આવી જ રીતે શા માટે શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી? આના પાછળનું કારણ પણ એ જ છે કે શુષ્ક HCl વાયુ છે એ એસિડિકતાનો ગુણધર્મ ધરાવતું નથી જેથી કરીને એ લિટમસ પેપર પ્રત્યે પણ અસર દર્શાવતું નથી. પછી આવી જ રીતે
એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની? પ્રશ્ન ખાસ સમજો કે એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રશ્ન સમજીને થોડો કોમ્પ્લિકેટેડ લાગે, એટલે કે પ્રશ્ન 2 કે 3 વાર વાંચવો ફરજિયાત છે. એટલે ફરજિયાત આવો પ્રશ્નો જે હોય એમાં ખાસ ધ્યાનથી વાક્યરચના 2-3 વાર વાંચી અને સમજીને એનો ઉત્તર લખવો. હવે ખરેખર અહીંયા શું કહેવા માંગે છે એની વાત કરીએ કે એસિડને આપણે મંદ કરતી વખતે, હવે કોઈ પણ એસિડ છે એને મંદ કરવું હોય તો સ્વાભાવિક છે કે એ જે પાત્ર હોય એ પાત્રમાં આપણે તો એને પાણી સાથે વધુ ને વધુ મિશ્રણ બનાવી દઈએ તો એ મંદ બની જાય છે. પણ હવે મંદ બનાવતી વખતે શું કરવું જોઈએ કે નહીં એની વાત કરે છે કે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. એટલે કે શેની હા પાડે છે ને શેની ના પાડે છે એ જ સમજવું આપણા માટે અગત્યનું છે આ આખા ટોપિકમાં. હવે એસિડને મંદ કરતા હોય એ વખતે આપણે શું કરવાનું છે કે પાણીનું પાત્ર ભરી અને તેની અંદર એસિડને ઉમેરવાનો છે. ધારો કે આપણે અહીંયા પાણી ભરેલું પાત્ર છે, આ પાણી ભરેલા પાત્રની અંદર ધારો કે આ પાણી ભરેલું પાત્ર છે, આ પાણી ભરેલા પાત્રની અંદર આપણે બહારથી એસિડ ઉમેરવાનું છે. હવે બહારથી આપણે એસિડ ઉમેરીએ તો હવે આમાં પાણી ભરેલા પાત્રમાં બહારથી એસિડ ઉમેરવામાં આવે તો હવે એ આખી જે પ્રક્રિયા બને છે તો એ મંદન પ્રક્રિયા બની એમ કહેવાય. એટલે કે આ જગ્યાએ એસિડ છે એ મંદ પડી જાય એમ કહેવાય. તો આ સાચી રીત છે. હવે શું આપણને ન કરવા માટે સલાહ કહેવામાં આવે છે? તો આપણને એમ કહે છે કે નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની. હવે પાણી ભરેલું પાત્ર હોય તો પાણી ભરેલા પાત્રમાં આપણે એસિડને ઉમેરવું જોઈએ નહીં. ધારો કે આ એસિડ ભરેલું પાત્ર છે, આ એસિડ ભરેલા પાત્રની અંદર હવે જો બહારથી પાણી ઉમેરવામાં આવે તો બહારથી પાણી ઉમેરીએ, ધારો કે બહારથી આ રીતે આપણે પાણી ઉમેરીએ તો પાણી ઉમેરવાથી શું થશે તો કે બહારથી પાણી ઉમેરવામાં આવે તો ખરેખર એ જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા જે બને છે એ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ દાહક, મતલબ કે એ જગ્યાએ એટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જા છે એના કારણે એ રહેલું જે પાત્ર છે તો એ પાત્ર પણ ફૂટી જવાની કે આપણે દાઝી જવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે એસિડવાળા પાત્રમાં પાણી ઉમેરવું જોઈએ નહીં, પરંતુ પાણીવાળું જે પાત્ર હોય તો એ પાણીવાળા પાત્રમાં એસિડને બહારથી ઉમેરી અને એ મંદ કરવામાં આવે છે. એટલે આ જે પદ્ધતિ છે એ સાચી છે, જેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. એટલા માટે આ પ્રશ્ન પણ ખાસ ધ્યાનમાં લેજો. હવે ત્યાર પછી આગળ વાત કરીએ. 5મો પ્રશ્ન કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને કેવી અસર થાય છે? હવે H3O+ ની સાંદ્રતાને કેવી અસર થાય છે? હવે પહેલાં ટૂંકમાં કહી દઉં કે H3O+ ની સાંદ્રતા કે H+, હવે H+ હોય કે H3O+ હોય આપણે બંને સરખું જ સમજવાનું કે બંને એક જ કહેવાય, H+ હોય કે H3O+ હોય. હવે H+ કે H3O+ ની સાંદ્રતા ને કેવી રીતે અસર થાય છે? હવે જો સાંદ્રતા એટલે શું પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે. હવે ટૂંકમાં પહેલાં તમને કહી દઉં કે H3O+ ની સાંદ્રતા એટલે એનો અર્થ શું થાય તો ખરેખર અહીંયા H3O+ ની સાંદ્રતા એટલે શું થાય તો સાંદ્રતાનો મતલબ થાય છે કે એકમ કદ દીઠ દ્રાવણની અંદર આ આયનોની સંખ્યા. ધારો કે આ કોઈ એક બીકર છે અને આ બીકરની અંદર
ધારો કે અહીંયા 5 મિલીલીટર જેટલું કોઈ પણ એસિડનું જલીય દ્રાવણ છે એ લીધેલું છે. ધારો કે આટલું આપણે આ જલીય દ્રાવણ છે એ લીધેલું છે. હવે આ જલીય દ્રાવણની અંદર જેટલા H+ આયનો કે H3O+ આયનોની સંખ્યા હાજર હોય, એટલે કે આની જેટલી સંખ્યા હોય, આની જેટલી સંખ્યા હાજર હશે એને એ દ્રાવણની શું કહેવાય, આટલા દ્રાવણની સાંદ્રતા કહે છે. હવે એને મંદ કરવામાં આવે. હવે મંદ કરવામાં આવે ત્યારે શું થાય કે હવે એસિડિક માધ્યમ જે છે એ આટલું ને આટલું જ રાખવામાં આવે, પણ હવે એમાં આપણે બહારથી પાણી મતલબ કે એનું પ્રમાણ જે છે એનું પ્રમાણ છે એ પ્રમાણમાં વધારો કરી દઈએ. જો દ્રાવણના પ્રમાણમાં વધારો કરવામાં આવે તો ઓટોમેટિક H3O+ આયનોની જે સાંદ્રતા છે એ પહેલા જેટલા દ્રાવણમાં હતી, હવે ધારો કે દાખલા તરીકે આપણે અહીંયા જે મેં કીધું એ મુજબ જો કહું કે 5 મિલીલીટર આપણે દ્રાવણ લીધું છે, ધારો કે 5 મિલીલીટરનું HClનું દ્રાવણ છે. હવે એની અંદર ધારો કે અહીંયા આપણે એવું કરીએ કે એની અંદર વધારાનું, હવે આ 5 મિલીલીટર HCl જે છે એને બીજા 5 મિલી કે 10 મિલીલીટર પાણીનું દ્રાવણ હોય એમાં ઉમેરી દઈએ. તો હવે આ મિલીલીટર દ્રાવણની અંદર જેટલા H3O+ આયનોની સંખ્યા હતી, હવે એ સંખ્યા તો એટલી ને એટલી જ રહેવાની, પણ જ્યારે પહેલા 5 મિલીલીટર દ્રાવણમાં હતા, હવે ત્યારે શેમાં છે તો હવે એ ટોટલ 15 મિલીલીટરનું જે દ્રાવણ બની ગયું એ 15 મિલીલીટરના દ્રાવણમાં એટલી જ સંખ્યા, એટલા જ આયનો 15 મિલીલીટરના દ્રાવણમાં રહેશે. એટલે કે દ્રાવણના વધારા સાથે આયનોની સંખ્યા છે એનો ઘટાડો જોવા મળ્યો, જેથી કહી શકાય કે એ સાંદ્રતા છે એ ઘટી એમ કહી શકાય. એટલે હવે અહીંયા આ રીતે આખો પ્રશ્ન હતો આપણો કે H3O+ની આયનની સાંદ્રતા કેવી રીતે અસર કરે છે તેના પર, તો કે એ ઘટે છે. એટલે અહીંયા શું કહી શકાય કે એની સાંદ્રતા છે એ ઘટે છે. ઓકે, હવે ત્યાર પછી આગળ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનોની OH- આયનોની સાંદ્રતા કેવી અસર થાય છે. હવે સ્વાભાવિક છે, એક સિમ્પલ વસ્તુ છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં, હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આપણે જાણીએ છીએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. તો આ NaOHનું જો દ્રાવણ હોય, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની અંદર હવે બેઝ ઉગાડવામાં આવે. હવે પોતે બેઝ જ છે અને એની અંદર વળી પાછું એ જ દ્રાવણની અંદર, ધારો કે આને આપણે બીકરમાં લઈ લઈએ અને આને આ NaOH વાળા દ્રાવણની અંદર જ બહારથી કોઈ પણ બેઝ વધુ પ્રમાણમાં બેઝ પદાર્થ ઉમેરવાનો છે. હવે પોતે બેઝ છે, બહારથી વધુ પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે તો OH- ની જે સાંદ્રતા છે, OH- જે સંખ્યા છે એનું પ્રમાણ શું થઈ જશે. અત્યારે હાલ આપણે આગળનો પ્રશ્ન જે સમજી ગયા એ મુજબ કે OH- ની જે સાંદ્રતા છે, OH- ના આયનોની સંખ્યામાં વધારો થાય છે. અહીંયા OH- આયનોની સંખ્યામાં વધારો થાય છે, જેથી કરીને શું કહી શકાય કે તેની બેઝમાં વધારો થાય છે તેમ કહી શકાય. એટલે આ હતા કેટલાક ઇન્ટેક્સના પ્રશ્નો. હવે આવી જ રીતે હવે આના પછી આગળનો આપણો મુખ્ય પ્રશ્ન છે પીએચ માપક્રમ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણો મોસ્ટ IMP પ્રશ્ન છે એની વાત કરીએ કે પીએચ માપક્રમ ટૂંક નોંધ લખો. હવે આ રીતનો પ્રશ્ન છે એ પૂછાતો હોય છે. હવે એની અંદર આગળ વાત કરીએ કે સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે બેઝિક જે બાબતો આપણે જાણી લીધી, હવે એના પર આધારિત જ મોટા ભાગની વસ્તુ છે એને આપણે અહીંયા જોવાની છે. હવે પહેલા તો આ પીએચ માપક્રમ એ ખરેખર શું છે, તો પીએચ એ કોઈ પણ દ્રાવણની એસિડિકતા કે બેઝિકતાની ચકાસણી અને એનું માપન દર્શાવવા માટે વપરાતો એક આંક છે, એક નક્કી કરાયેલી પદ્ધતિ છે.
ચાલો એમાં મુદ્દા વાઇઝ જોતા જઈએ આગળ. અને અહીંયા આપેલા જે તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓનું લખાણ આપણે એ રીતે જ તૈયાર કરેલું છે જેથી કરીને તમે આ વિડીયો છે એને પોઝ કરી અને દરેક મુદ્દાઓ છે નોટ કરી શકો છો, જેથી આવી જ રીતે બેઠો પ્રશ્ન છે એ પણ તમે પરીક્ષામાં તૈયાર કરી શકો અને લખી શકો એ માટે આપણે તૈયાર કરેલો છે. ઓકે, હવે અહીંયા પહેલા મુદ્દાની વાત કરીએ કે એસિડિક દ્રાવણો હોય તો એસિડિક દ્રાવણોના ગુણધર્મોમાં આપણે જાણીએ છીએ કે H+ આયનો છે એ આધારિત છે. કોઈ પણ એસિડિક દ્રાવણ હોય તો એનો મુખ્ય આધારિત ગુણધર્મ કોણ છે? H+. આવી જ રીતે બેઝમાં આપણે જોઈ ગયા કે એ પ્રવૃત્તિ આગળ કરી ગયા તો એના માટે કોણ જવાબદાર છે? OH-. તો હવે જો દ્રાવણોમાં H+ આયનોની સંખ્યા અને બેઝિક દ્રાવણોમાં OH- આયનોની સંખ્યા જેટલી હોય એ પ્રમાણે એ એસિડિકતા અને એ પ્રમાણે એ બેઝિકતા ધરાવે છે એમ કહેવાય. તો હવે ખરેખર કોઈ પણ દ્રાવણ કેટલું એસિડિક છે કે કેટલું બેઝિક છે એ નક્કી કરવા માટે જો આપણે એ દ્રાવણમાં રહેલા H+ કે OH- આયનની H+ કે OH- આયનોની જો સંખ્યા આપણે જાણી લઈએ કે એને જો નક્કી કરી શકાય તો એના આધારિત કહી શકાય કે એ pH કેટલી એ મતલબ કે એની સાંદ્રતા કેટલી છે એ. અને એ નક્કી કરવા માટે એક પદ્ધતિ જે વિકસાવવામાં આવેલી છે એને કહેવાય pH માપક્રમ. એટલે ફરીથી દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે pH માપક્રમ પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. હવે આની શું ખાસિયત છે? આ પદ્ધતિનું કામ શું છે? એ સાંદ્રતા નક્કી કરવા માટે એની વાત કરીએ કે pH માપક્રમની અંદર P જે શબ્દ છે, ચાલો H એટલે તો આપણને સમજાણું કે એસિડમાં H બાબતની વાત કરવામાં આવી છે કે હવે અહીંયા P એટલે શું થાય? તો P એ એક જર્મન શબ્દ છે એટલે કે એનો અર્થ એવો થાય પોટેન્સ. પોટેન્સ એટલે કે એનો અર્થ થાય છે શક્તિ, જે શક્તિ સૂચવે છે. હવે શક્તિ મતલબ H, P મતલબ જોજો હવે P એટલે શક્તિ અને અહીંયા H, pH. H એટલે કે જે આપણે H+ તરીકે હાઇડ્રોજન આયન મતલબ એસિડિકતા દર્શાવવા માટે તો H+ આયનોની શક્તિ મતલબ એસિડ છે તો કોઈ પણ દ્રાવણ છે કેટલું એસિડિક છે કેટલું બેઝિક છે એ દર્શાવવા માટે વપરાય છે. એટલે આ રીતે અહીંયા pH માપક્રમની અંદર P એ શક્તિ સૂચવે છે, એનો અર્થ થાય છે પોટેન્જ. હવે pH માપક્રમ છે એ ખરેખર જુદા જુદા એસિડોને લઈ અને તૈયાર કરવામાં આવેલો એક માપક્રમ કે એની એક આખી પટ્ટી કે એક આખી પદ્ધતિ છે. તો એના પરથી સીધું આપણે ખાલી એસિડો કે બેઝ કે કોઈ પણ પદાર્થ હોય એની સાંદ્રતા કેટલી છે હવે એ આપણે ફક્ત એના આંકડા પરથી મતલબ કે એના અંક મૂલ્ય પરથી નક્કી કરી શકીએ. એ માટે આ પદ્ધતિ છે એ આપણને ઉપયોગી બને છે. તો ચાલો હવે એમાં જોઈએ કે જેમાં 0 થી 14 સુધીનું માપન આપેલું હોય છે અને કે એટલે કે ખૂબ જ વધુને વધુ એસિડિક પદાર્થથી ખૂબ જ વધુને વધુ બેઝિક પદાર્થ સુધીની માહિતી આપણને pH માપક્રમમાં આપેલી હોય છે. એટલે કે હવે ખરેખર કઈ રીતે આપણને ખ્યાલ આવે તો કે એક pH માપક્રમની એક આખી પટ્ટી કે એક pH માપક્રમ આધારિત આખો એક સ્કેલ તૈયાર કરવામાં આવેલો છે. તમને અહીંયા જોઈ શકો છો કે આ રીતે આખો જે આ સ્કેલ છે અહીંયા દર્શાવેલો આ સ્કેલ મુજબ તમામ દ્રાવણો છે એ કેટલા એસિડિક છે કેટલા બેઝિક છે એ નક્કી કરી શકાય છે. તો હવે એના માટે અહીંયા વાત કરીએ તો પહેલા તો આપણે આગળનો મુદ્દો છે એ જોઈ લઈએ કે કોઈ પણ દ્રાવણની pH માપવી હોય તો pH માપવા માટે આપણે જોયું કે ખરેખર જો પેલા pH માપક્રમ કે એની પટ્ટી આધારિત સ્કેલ આધારિત શું મૂલ્યો કેવા દર્શાવે છે કે જો કોઈ પણ દ્રાવણની pH 7 હોય તો એ તટસ્થ દ્રાવણ છે. એટલે કે જો pH 7 થી ઓછી હોય તો એ એસિડિકતા એ દ્રાવણ છે એ એસિડિક દ્રાવણ છે એમ કહેવાય. આવી જ રીતે જો એ દ્રાવણની pH છે 7 થી વધુ હોય તો એને બેઝિક કહેવાય.
અને 7 હોય તો એ દ્રાવણ છે એ તટસ્થ કહેવાય. તો હવે ખરેખર એને કઈ રીતે ધ્યાનમાં લેવામાં આવે છે હવે એની વાત કરીએ. એટલે કે હવે આપણે આખો પ્રશ્ન છે એને સમજવા માટે આ રીતે આપણી સામે અહીંયા સ્કેલ આપેલી છે અને આખી સ્કેલ પર આધારિત આ જે સ્કેલ આપી છે આ સ્કેલ આધારિત આપણે પ્રશ્ન છે એને સમજવાનો છે. તો ચાલો જોઈએ. હવે એની અંદર વાત કરીએ કે તટસ્થ એટલે કે તમે જોઈ શકો છો 7. જો કોઈ પણ દ્રાવણની pH નું મૂલ્ય જો 7 હોય તો એ દ્રાવણ તટસ્થ છે એમ કહેવાય. મતલબ કે એસિડ પણ નહીં અને બેઝ પણ નહીં. આવી જ રીતે હવે કોઈ પણ દ્રાવણની pH નું મૂલ્ય 7 થી ડાબી બાજુએ, મતલબ તમે પેલા અહીંયા જોઈ શકો છો 0 થી 7 અને 7 થી 14 સુધીનો આપણને આપેલો છે. 0 થી 7 અને 7 થી 14. એટલે 7 ઉપર જે દ્રાવણ હોય તો 7 ઉપર pH છે કેવી હોય? તટસ્થ હોય. તો અહીંયા તટસ્થ દ્રાવણ ધરાવે છે. હવે જો અહીંથી ડાબી બાજુ છે તો મૂલ્ય 7, 6, 5, 4 એ રીતે ઘટતું જાય અને જો જમણી બાજુ જઈએ તો મૂલ્ય વધે છે એટલે કે 8, 9, 10 એ રીતે 14 સુધી. તો હવે pH માં કેવો ફેરફાર થાય છે કે ડાબી બાજુ તરફ જતા H+ આયનોની સાંદ્રતા, હવે અહીંયા કલર કરેલો જે ભાગ છે એના ઉપર ખાસ કરીને ધ્યાન આપજો કે H+ આયનો જે દર્શાવેલા છે હવે એમાં હવે જો અહીંયાથી ડાબી બાજુ ધીમે ધીમે જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ તો ડાબી બાજુ જતા જતા શું થાય છે કે ધીમે ધીમે એ બ્લુ કલરનો જે ભાગ છે પટ્ટીનો એ વધતો જાય છે. મતલબ કે એ ખરેખર શું દર્શાવે છે તો એ H+ આયનોની સાંદ્રતા દર્શાવે છે. મતલબ કે ધારો કે અહીંયા હું એમ કહું કે ડાબી બાજુએ જતા અહીંયા ધારો કે pH નું મૂલ્ય 5 છે તો હવે અહીંયા જ્યારે 7 મૂલ્ય છે તો અહીંયા 5 છે. તો આ બે વચ્ચે ફેરફાર શું છે? તો આ જે ગાળો છે એ જે સૂચવે છે અને આ જે ગાળો છે એ શું સૂચવે છે કે 7 pH ધરાવતું જે દ્રાવણ હોય તો એમાં એ તટસ્થતા એટલે કે એમાં એસિડ અને બેઝના આયનોની સંખ્યા કેટલી છે એ દર્શાવે. હવે ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ જતા જઈએ તેમ તેમ 5 થી 4, 3, 2, 1 ધારો કે અહીંયા 1 છે તો pH નું મૂલ્ય 1 હોય તો હવે આ ભાગ ઉપર હવે આ ભાગ ઉપર અહીંયા જે આટલો ગાળો છે તો આ ગાળામાં જુઓ તમે અહીંયા તો H+ આયનો, મતલબ કે અહીંયા H+ આયનની સાંદ્રતા મતલબ કે દ્રાવણમાં એની સંખ્યાનું પ્રમાણ વધે છે. તો ધીમે ધીમે જો સાંદ્રતાનું પ્રમાણ વધતું હોય તો એસિડિકતાનું મૂલ્ય પણ વધવાનું છે, સ્વાભાવિક છે. એટલે કે આ રીતે અહીંયા પેલો પોઈન્ટ છે આપણો કે આમ દ્રાવણમાં pH નું મૂલ્ય 7 થી ઓછું હોય તો આયનોની જે સાંદ્રતા છે એ વધુ હોય. એટલે 7 થી ઓછું મૂલ્ય હોય pH નું 7, 6, 5, 4, 3 એ રીતે તો શું થશે તો pH નું મૂલ્ય છે એ વધતું જાય છે. તો હવે જુઓ અહીંયા pH નું મૂલ્ય ધીમે ધીમે વધે છે તો ડાબી બાજુએ pH માપક્રમમાં 7 થી ડાબી બાજુએ જઈએ તો pH નું મૂલ્ય છે એ pH નું મૂલ્ય 7 થી ઓછું થાય છે. અહીંયા 6 થાય, 5, 4, 3, 2 એ રીતે pH નું મૂલ્ય ઘટે છે પરંતુ સામે H+ આયનોની સાંદ્રતા વધે છે. આવી જ રીતે જમણી બાજુની વાત કરીએ તો pH નું મૂલ્ય વધે છે પરંતુ સાથે સાથે કોનું મૂલ્ય વધતું જાય છે કે OH- ની સાંદ્રતા છે એ OH- ની સાંદ્રતા છે એ વધે છે. એટલે ટૂંકમાં બંને બાજુએ એક સરખો વધારો જોવા મળે છે કે એકમાં H+ વધે છે એકમાં OH- વધે છે. તો સામે બંનેમાં વિરુદ્ધ પક્ષમાં બંને એક ઘટતા પણ હોય. તો ધારો કે અહીંયા પહેલેથી વ્યવસ્થિત કમ્પ્લીટ વાત કરીએ હવે બંનેને સાથે લઈને તો શું કહી શકાય કે હવે જો pH નું મૂલ્ય 7 થી ઘટે એટલે કે 7 થી ડાબી તરફ 0 તરફ જઈએ તો pH નું મૂલ્ય ઓછું થતું જાય તો સાથે સાથે શું ફેરફાર જોવા મળે કે H+ આયનોની સાંદ્રતા વધે છે અને OH- આયનોની સાંદ્રતા ઘટે છે.
એટલે કે જેની સાંદ્રતા વધે એ વધુ પ્રબળ હોય, મતલબ કે વધારે પ્રમાણમાં એ એસિડિક અથવા તો બેઝિક હોય. તો અહીંયા H+ આયનોની સાંદ્રતા વધે છે, તેથી એ વધુ પ્રમાણમાં એસિડિકતા તરફ જાય છે, અને જેની સાંદ્રતા ઘટે છે એ ઓછી બેઝિકતા તરફ જાય છે એમ કહી શકાય. એટલે કે H+ આયનની સાંદ્રતા વધુ, તેથી એસિડિકતા વધુ અને બેઝિકતા ઓછી છે તેમ કહી શકાય. હવે આવી જ રીતે સામેની બાજુ જોઈએ તો સામેની બાજુએ શું જોવા મળે છે કે pH નું મૂલ્ય 7 થી વધે તો શું થાય છે કે pH નું મૂલ્ય ધીમે ધીમે 7 થી આગળ તરફ જતા જઈએ તો 7 થી 14 સુધીમાં pH નું મૂલ્ય છે એ વધતું જાય છે. તો OH- ની સાંદ્રતા વધે છે અને H+ ની સાંદ્રતા ઘટે છે. એટલે અહીંયા બેઝિકતા વધે છે અને એસિડિકતા ઘટે છે તેમ કહી શકાય. તો આ હતી pH માપક્રમની માહિતી. એટલે આ રીતે આવા જે મુદ્દાઓ છે, આ મુદ્દા આધારિત જે પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવા. ઓકે, હવે ત્યાર પછી આના આધારિત જ એકાદ બે પ્રશ્નોની ચર્ચા કરીએ. IMP પ્રશ્નો જે પૂછી શકાય છે એવા. તો એ ખાસ કરીને આપણે અત્યારે હાલમાં આપણે ચર્ચા કરવાની છે કે pH માપક્રમ આધારિત પૂછાઈ શકાય તેવા MCQ અને મોસ્ટ IMP પ્રશ્નો કે જે ઇન્ટેક્સના પ્રશ્નોમાં આપણે આગળ જે ચર્ચા કરી હતી, તો એ ઇન્ટેક્સના પ્રશ્નો અને એ ઉપરાંત આ pH માપક્રમ, આ બેયમાં IMP મુખ્ય સેક્શન એના પ્રશ્નો છે એ આ રીતના હોય છે, જે આપણે આગળ ઇન્ટેક્સમાં જોઈ ગયા. હવે આની વાત કરીએ. તો હવે આટલું ફરજિયાત યાદ રાખવાનું છે pH માપક્રમ આધારિત. હવે એમાં જુઓ કે તટસ્થતા અહીંયા દર્શાવેલી છે 0, 7 થી 14. હવે ડાબી બાજુએ જઈએ તો H+ આયનની સાંદ્રતામાં શું થાય છે? H+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. તો H+ આયનની સાંદ્રતામાં વધારો થાય, આ બાજુએ જઈએ તો H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. હવે આવી જ રીતે H+ આયનની સાંદ્રતા વધે છે એટલા માટે તે એસિડિકતા વધે છે તેમ કહેવાય. H+ આયનની સાંદ્રતા ઘટે છે તેથી શું કહી શકાય કે એસિડિકતા ઘટે છે. હવે આવી રીતે અહીંયા બંને મુદ્દાઓ એકબીજાની અરસપરસ ચાલે છે. હવે આવી રીતે અહીંયા જુઓ, આપણે ખાલી અત્યારે હાલ પૂરતું એસિડ સ્વભાવને ધ્યાનમાં લઈને જ ચાલીએ છીએ. હવે આવી જ રીતે અહીંયા વાત કરવામાં આવે કે આ બાજુએ જુઓ તમે કે pH નું મૂલ્ય 7 થી ઘટે તો એસિડિકતા વધે. આવી જ રીતે વિરોધનો મુદ્દો છે કે pH નું મૂલ્ય જો 7 થી વધે તો એસિડિકતાનું મૂલ્ય છે એ ઘટે છે. અહીંયા એક જે મુદ્દાઓ છે એ એક મુદ્દાઓ સેક્શન A માં પૂછાવા માટે મોસ્ટ IMP છે. pH નું મૂલ્ય 7 થી ઘટે તો એસિડિકતામાં ખાલી જગ્યા જેવો ફેરફાર થાય છે, આવું પૂછી શકાય. આવી જ રીતે અહીંયા પણ. એટલે કે બંનેમાં હવે જોઈએ આગળ કે એસિડિકતા વધે. હવે જો બંનેમાં અરસપરસ મુદ્દાઓ છે કે એસિડિકતા વધે છે તો અહીંયા બેઝિકતાનું મૂલ્ય કેવું છે? ઓછું. એટલે એસિડિકતા વધે તો બેઝિકતા ઘટે છે ડાયરેક્ટ. આવી જ રીતે તો સામે શું બને છે કે એસિડિકતા ઘટતી જાય છે તો સામે બેઝિકતા વધે છે. એટલે ટૂંકમાં હવે અહીંયા અગત્યનો પ્રશ્ન, છેલ્લો પોઈન્ટ કે તેથી pH 7 થી ઓછી હોય, તેથી pH નું મૂલ્ય જો 7 થી ઓછું હોય ત્યારે એસિડિકતાનું પ્રમાણ વધારે હોય. અહીંયા એસિડિકતાનું પ્રમાણ કેવું છે? એસિડિકતાનું પ્રમાણ વધુ છે અને બેઝિકતાનું પ્રમાણ ઓછું. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ કહેવાય. આવી જ રીતે આને પ્રબળ શું કહેશું? આને અહીંયા આપણે કે એસિડિકતાનું મૂલ્ય 7 થી 14 તરફ હોય ત્યારે એસિડિકતા ઘટે છે અને બેઝિકતા વધે છે. તેથી આને જે વધુ હોય એને પ્રબળ કહેવાય, જે ઓછું છે એને નિર્બળ કહેવાય. એટલે અહીંયા પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, અહીંયા પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ. એટલે આ રીતના આમાંથી કોઈ પણ MCQ, આ જે આખો મુદ્દો છે આમાંથી કોઈ પણ MCQ છે એ પૂછી શકાય. એટલે કે આ જે આખો આપણે ભાગ જોયો એ તમારે ખાસ યાદ રાખવાનું કે એ આપણા માટે
મોસ્ટ આઈએમપી છે સેક્શન એ માટે. ચાલો હવે આવી જ રીતે આને આધારિત તમે કદાચ એકાદ પીએચ આધારિત દાખલો પણ જોયો હશે, એની પણ એક ટૂંકમાં ફટાફટ માહિતી આપી દઉં કે 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ છે એ કેટલા ગણું વધુ એસિડિક હશે. તો હવે એના માટે અહીંયા આપણે જાણીએ છીએ કે 4 pH, હવે 4 pH વાળા જલીય દ્રાવણની અને 2 pH વાળા જલીય દ્રાવણની બેયની સાંદ્રતા પહેલા તો નક્કી કરવી જરૂરી છે. તો કે pH બરાબર એક સૂત્ર છે, એટલે કે pH બરાબર પહેલા તો આ બે સૂત્રો યાદ રાખજો કે pH વત્તા POH બરાબર 14. હવે અહીંયા આપણે આગળ ચર્ચા કરી ગયા કે pH એ એસિડ માટે સાંદ્રતા દર્શાવતો અને POH જે બેઝિકતા માટે સાંદ્રતા દર્શાવતો ભાગ છે. હવે આ પેલું સૂત્ર છે, ત્યાર પછી બીજું સૂત્ર આવું છે સાંદ્રતા આધારિત કે pH બરાબર માઇનસ log 10⁻H3O પ્લસ. આ યાદ રાખજો. હવે આના આધારિત આપણે દાખલો છે એ ગણવાનો છે આ સૂત્ર આધારિત. હવે એમાં pH ની કિંમત મૂકી દઈએ અને પછી આગળ વધીએ. ચાલો તો હવે એમાં pH કેટલી આપેલી છે, પહેલા તો 4 pH આપી છે એની વાત કરીએ. pH 4 લઈએ, હવે સામે માઇનસ log 10⁻H3O પ્લસ આયનની સાંદ્રતા. ચાલો હવે અહીંયા બંને બાજુ માઇનસ લઈએ તો આ માઇનસ છે આ બાજુ આવી જાય, એટલે આ બાજુ શું બનશે અહીંયા તો કે -4 બરાબર log 10⁻H3O પ્લસ. હવે આ રીતે આ લોગ પણ આ બાજુએ આવે તો એ એન્ટીલોગ બને છે, અને એન્ટીલોગ બને તો એના માટેનો નિયમ કંઈક એવો છે કે આ બાજુએ લોગ છે એ આ બાજુએ આવે તો લોગની આગળ એન્ટીલોગની આગળ જે કોઈ પણ કિંમત હોય એ એના ઘાતમાં લખી શકાય. એટલે ખરેખર કઈ રીતે લખી શકાય તો આ બાજુએ ખરેખર હવે શું વધશે તો આ બાજુએ ખાલી H3O પ્લસ, એટલે કે આના પછીનું સ્ટેપ શું હશે કે H3O પ્લસ બરાબર સામે શું વધે છે કે 10⁻⁴. એટલે અહીંયા તમને મેં કીધું એ મુજબ કે લોગ છે આ બાજુએ આવે તો એન્ટીલોગ બની જાય, અને એન્ટીલોગની આગળ -4 હોય તો એના માટેનો નિયમ છે કે લોગ કે એન્ટીલોગની આગળ કોઈ પણ કિંમત હોય એને 10⁻⁴ લખી શકાય. એટલે આગળનું જે સ્ટેપ છે એ આગળનું સ્ટેપ છે એ આ રીતનું થશે. એટલે આવી રીતે જોયું કે H3O પ્લસની સાંદ્રતા આપણને 10⁻⁴ મળી. આવી જ રીતે હવે આપણે 2 pH વાળા જલીય દ્રાવણની વાત કરીએ તો એમાં પણ H3O પ્લસની સાંદ્રતા શું મળશે તો કે આવી જ રીતે પહેલા માટે શું લખી શકાય કે H3O પ્લસ બરાબર 10⁻⁴. આવી જ રીતે H3O પ્લસ બરાબર 2 pH વાળા માટે શું થશે કે 10⁻⁻². ચાલો હવે અહીંયા આ બંનેમાંથી શું કીધું છે કે 4 pH વાળા કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું એસિડિક છે. એટલે આપણે બેમાંથી સ્વાભાવિક છે જાણીએ છીએ કે જેની pH ઓછી હોય, pH નું મૂલ્ય જેનું ઓછું હોય એમાં એસિડિકતા વધુ હોય. કારણ કે આપણે જોઈ ગયા આગળ કે જેમ જેમ pH નું મૂલ્ય છે ઓછું હોય તેમ તેમ એની એસિડિકતાનું મૂલ્ય વધારે હોય. એટલે કે અહીંયા હવે 4 pH વાળા કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ છે એ વધુ એસિડિક છે એ તો આપણને ખબર પડી ગઈ. ચાલો કે એના pH ના મૂલ્ય ઉપરથી ખબર પડી ગઈ, પણ કેટલું વધુ છે એ જાણવું જરૂરી છે.
તો હવે કેટલા ગણું વધુ એસિડિક છે, તો એના માટે બંનેની સાંદ્રતા આપણી પાસે છે. હવે સાંદ્રતાનો ગુણોત્તર લઈ લઈએ. તો જેની સાંદ્રતા આપણે ચકાસવાની છે એને આપણે અંશમાં રાખીએ, એટલે ખરેખર આપણે આ રીતે લખી શકાય કે 2 pH વાળાની સાંદ્રતા 2 pH વાળાની છેદમાં 4 pH વાળા દ્રાવણની સાંદ્રતા, એટલે કેટલી થશે અહીંયા? તો 10⁻² અને 10⁻⁴. હવે ઘાત ઉપર જાય તો શું થઈ જશે? પ્લસ, એટલે 10⁻² પ્લસ 4, એટલે આના બરાબર શું લખી શકાય કે 10⁻². એટલે આનો મતલબ શું થયો કે 10⁻², એટલે કે અહીંયા શું જવાબ આવે? 100. એટલે કે ટૂંકમાં કહી શકાય કે 4 pH વાળા કરતાં 2 pH વાળું જે દ્રાવણ છે એ 100 ગણું વધારે એસિડિક છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવું, કોઈ પણ દ્રાવણમાં આપણને પૂછ્યું હોય તો આપણે અહીંયા સીધું જ કે આ રીતે હવે 4 pH વાળું કે 2 pH વાળું આવી રીતે કોઈ પણ પૂછે ત્યારે એની સાંદ્રતા પૂછી હોય તો શોર્ટકટ એક કી આપું કે એની સાંદ્રતા છે જેટલી pH આપી હોય એને 10⁻⁻ માઇનસમાં લઈ લેવા, એટલે એ જ એની સાંદ્રતાનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, તો આ તો pH આધારિત મુદ્દો. ઓકે, હવે જો આપણો આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.